માલમાં બાયુ છોકરા હાટું બાજે ને ભાઈ, એટલે તરત માતાજીના મઠે જઈને ભુવાને બોલાવે, ભુવા સપટી લઈ દો તો શું કામ કે મારા ભાભી આરે મારા છોકરા હાટું બાજવાનું થયું, એટલે મને એવું લાગે છે કે મારા ભાભીએ મારી વાહે માતાજી પૂછી છે બાપ. સાહેબ રાવણદેવનો દીકરો જાહેરમાં કહું છું કે માતાજી આજે તમને નડવા ન આવે ને કાલે ન આવ્યો. હા, એનું કારણ કહી દઉં કે માં હોય ને ભાઈ, એને ડાબી ફોડે તો ઈ જમણી ફોડે તો ઈ માતાજી એકે ફોડે નહીં ભાઈ. હા, અત્યારે ભુવા આગળ ન જવાય, કારણ કે આ યુગ રહ્યો ને કળિયુગ છે, આમાં નડે છે આપણને. કોણ નડે? એ માનવ નડે છે માનવીને મોટો કોઈ દી કોઈ નડવા ન જાય. હા, બાકી ઈ પણ તમને જાહેરમાં કહી દઉં, હાથા આપણા થાય ને તો જ કુવાડા આપણને કાપે ભાઈ. એ આપણી માતાજી જયારે મોઢું ફેરવી જાય, આપણી જયારે ભક્તિ ખૂટી જાય ને ભાઈ, ઘણા કહેવા વાળા એવું કે રાવણદેવ અમારા હાથની પેઠીએ ફલાણા બાપા હતા ત્યારે જે મઠમાં ધર્મ હતું એ માયલું ધર્મ નથી રહ્યું. સાહેબ, આપણી હાથની પેઠીએ માતાજી તો એની હતી, આપણે ઈના ઈ સવી, પણ આપણી કાંક કમાયું, આપણી કાંક ભક્તિ ખૂટી ભાઈ. હા, એ બાકી તો મઢડાની મારમાં બેઠેલી માં રહીને એ જાહેરમાં કહે છે કે એકવાર મારો દીકરો મારો થઈ જાય અને ગાડી દેવાની વાત તો સાઈડમાં રહી, પણ મારા દીકરા સામે ખોટી રીતે નજર કરે તો જીવતા આંખના લોસનિયા કાઢી ન લઉં ને, એ તેથી તો તારી મઢડાની માતાજી નો કહેવા. બોલો બોલો.
મારી યાદ આવે એ મારા બાપને પાણી પડાવે એ મારી જન્મની દેનારી માં તારી યાદ આવે
કરો છો ભાઈ. હા એ ખાલી પંચની મસો રહી ને ભાઈ, જુગ જાય જુગના પાયા જાય, પણ મારી પંચની મસોની વાત તો આજે નો જાય ને કાલે નો જાય ભાઈ. અને કદાચ ભોરિંગ પરિવાર કદાચ એકવાર મારી માતાના નામની થાંભલી રોપી દે અને ભોરિંગ પરમારની ચાઉંડના માંડવાની માંડવાથી કોઈને ભૂચો કે દુચ્ચો જવા દઉં તો એની તો દૂધીના પંચની આજ મસો ન કહેવાય. પણ દાદા એકવાર ખાલી મારા થઈ જાઓ, લાદીઓ લાગ માંડે, ભાદીઓ ભાગ માંડે, પણ તારા વાંદા વિદાગરાનો એક પગ ઉપડે જો બીજો માંડવાના ગેટ બહાર જવા દઉં તેની તો પંચની મસો ન કહેવાય. સાહેબ હું નથી કહેતો, આ દુધઈ ગામડ્યું નહીં કે છે તું જ કોર્ટ મારો, તું જ કાયદો મારો, કરી દે ગુના માફ, કારણ કે જજ છો અમારો. ત્યારે એ આ દુધઈ ગામના કોઈ પણ નાના હોય તો મોટા હોય એના કોલર અધર કરીને જગતને કહેવાની છૂટ છે શું? આઈ એમ સોવાળા સી એમ મે માતાના